હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ યુનિક મેથ્સ એજ યુ સફર ટુ ઓલ ઓફ યુ ફ્રેન્ડ. આજે આપણે વાત કરીશું जीएसएसबी थ्रू જે स्टैटिस्टिकल असिस्टेंट एंड रिसर्च असिस्टेंट की एग्ज़ाम होने वाली है. उसका टॉपिक है मैथमेटिक्स, उसके रिलेटेड बाइनोमियल एक्सपेंशन. તો બાઇનોમિયલ એક્સપાન્શન દ્વિપદી વિસ્તરણ વિશે આપણે એપિસોડ 1 અને 2 ની અંદર વાત કરી અને એમના એક્ઝામ્પલ પણ જોયેલા છે. આજે આપણે જે રિમેનિંગ એક્ઝામ્પલ છે એ સોલ્વ કરીશું અને એક્સરસાઇઝના ક્વેશ્ચન સોલ્વ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપને હજી સુધીની વિડીયોને લાઇક નથી કર્યો તો ફર્સ્ટ ઓફ ઓલ વિડીયોને લાઇક કરી દો અને આ ચેનલની અંદર નવા જોડાયેલા છે તો હરી અપ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. We focus on our topic. Our question is example number 38 is that under root 3 plus 2 ની 5 પાવર એમનું એક્સપાન્શન કરવાનું છે માઇનસ અંડર રૂટ 3 માઇનસ 2 ની 5 પાવર એની કિંમત દ્વિપદી વિસ્તરણની રીતથી મેળવો. તો શું કરીશું? એના માટે પહેલાં તો બંનેના કોફિશિયન્ટ જોઈએ. તો જોઈએ બોક્સની રીતે કેવી રીતે બતાવ્યું છે, કારણ કે જે રૂટ 3 અને રૂટ 2 બંનેમાં સરખા છે, બંનેની પાવર પણ સરખી છે. તો જેમની અંદર પદાવલીના ચિહ્નો નિશાનીઓ સરખી હશે, કેન્સલ આઉટ થશે, એટલે વ્યવસ્થિત રીતે બોક્સની અંદર લખીને બનાવેલું છે. બંનેના સહગુણક સરખા 5C0, 5C1, 5C2, 5C3, 5C4, 5C5. ઓકે. રૂટ 3ની 5 પાવર, 2ની 0 પાવર, રૂટ 3ની 4 પાવર, રૂટ 2ની 1 પાવર, રૂટ 3ની 3 પાવર, 2ની 2 પાવર, રૂટ 3ની 2 પાવર, 2ની 3 પાવર, રૂટ 3ની 1 પાવર, 2ની 4 પાવર, રૂટ 3ની 0, 2ની 5. હવે અહીં પૂછે આપણે કૌંસની અંદર જે નોટ છે એમાં જોઈએ તો હવે બે દ્વિપદી પદાવલીઓ વચ્ચે ઋણ ચિહ્ન હોવાથી શું કહે છે કે બે પદાવલીઓ વચ્ચે ઋણનું ચિહ્ન હોવાથી ઋણ હશે એ ધન થઈ જશે, ધન હશે એ ઋણ થઈ જશે. બરાબર. ચિહ્નો બદલાશે, પરિણામે બંને પદાવલીના વિસ્તરણના પહેલા, ત્રીજા અને પાંચમા પદનો લોપ થશે. તો વધશે કેટલું? બીજું, ત્રીજું અને પહેલું, ત્રીજું અને પાંચમું. તો જે બીજું, ત્રીજું, ચોથું અને છઠ્ઠું છે એમના ટ્વાઇસ થઈ જશે, બે વખત થઈ જશે. પછી એમને સિમ્પ્લિફિકેશન કરીએ, સોલ્વ કરતાં વેલ્યુ પુટ કરીએ તો આપણને જવાબ મળશે 724. જેવું ઉદાહરણ 38 છે એવો જ સેમ ટુ સેમ ઉદાહરણ 39 પણ અહીંયા આપેલો છે. શું તફાવત છે બંનેની અંદર? તો કે ત્યાં 5 પાવર હતી, અહીંયા કેટલી છે? 4 ઘાત છે. બરાબર છે. બસ ઘાતની અંદર જ તફાવત છે. તો ત્યાં 6 પદો મળતા હતા, જ્યારે 39ની અંદર 5 પદો મળશે, 4 ઘાત છે એટલે. અને કયા કયા પદનો લોપ થશે? તો બીજા ચોથાનો લોપ થશે, 3 પદ એઝ ઇટ ઇઝ રહેશે, એ ટ્વાઇસ વખત થઈ જશે. એનું સિમ્પ્લિફિકેશન કરશો એટલે આપણને આન્સર મળશે 98, યાની કે 98. ઓકે. સો આઈ હોપ દ્વિપદી વિસ્તરણ binomial expansion is very clear here, all SA and RA students. Okay. Now we move on next question of exercise of this chapter. તો આપણે વાત કરીએ, આ જે કહી શકાય એ વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, બીકોઝ મેઇનલી જે ક્વેશ્ચન છે એક્ઝામની અંદર એ આપણે કહી શકીએ તો એક્સરસાઇઝ જીસીઆરટીની બુકના જે પણ એક્સરસાઇઝના ક્વેશ્ચન છે એમાંથી પૂછાય છે. એટલે આ ઇઝીલી સિલી ક્વેશ્ચન હોય છે, સોલ્વ થઈ શકે તેવા. ઓકે. તો એક વખત આમની ઉપર નજર કરવી, જેવું આપણું ચેપ્ટર કમ્પ્લીટ થાય એવા એમના એમસીક્યુ પર ફોકસ કરવાનું રહેશે. અહીંયા વાત કરીએ તો જોઈ શકાય એમ છે કે 7 ક્વેશ્ચન જે છે એ ક્વેશ્ચન જે ક્રમચય અને સંચયના છે. ઓકે. સો કોમ્બિનેશન એન્ડ પરમ્યુટેશન. હવે જે બાયનોમિયલ એક્સપેન્શનના છે લાસ્ટ બે ક્વેશ્ચન જ છે કે જે
અમને લગતા છે બાયનોમિયલ એક્સપેન્શન, એ આપણે સોલ્વ કરીએ. અને બાકીના જે છે પરમ્યુટેશન અને કોમ્બિનેશનના એ પાર્ટ જ્યારે ક્લિયર કરીશું, એ ચેપ્ટર ક્લિયર કરીશું, એમની જોડે અગેન પાછા આ ક્વેશ્ચન સોલ્વ કરીશું. બિકોઝ આ ચેપ્ટર જે છે એ 3 ટોપિકમાંથી એક ચેપ્ટર બનેલ છે, એટલે 3 ટોપિક રિલેટેડ એક્સરસાઇઝ છે. ક્રમચય સંચય અને દ્વિપદી વિસ્તરણ, પરમ્યુટેશન, કોમ્બિનેશન અને બાયનોમિયલ એક્સપાન્શન. ઓકે, એટલે એમને ત્રણેયને રિલેટેડ એક MCQs છે, પણ આપણે એક જ ટોપિક ક્લિયર કરેલ છે. તો એમાંથી જે ક્વેશ્ચન છે એ છે કે x+a ની પાવર હોય n-1. ઓકે, વિસ્તરણમાં કુલ કેટલા પદો હોય? આગળ હમણાં જ આપણે 38 અને 39 એક્ઝામ્પલમાં જોયું કે 5 ઘાત હતી તો કેટલા થતા હતા એમના પદો? તો કે 5 + 1 એટલે 6 પદ. 4 ઘાત હતી તો 5 પદો મળતા હતા. અહીંયા n-1 ઘાત છે તો n-1 + 1 પદ એટલે n પદો મળે. કેટલા મળે? n પદો. વિસ્તરણમાં કુલ કેટલા પદો મળે? n. એટલે ઓપ્શન એ સાચો થશે. જો x+a ની n પાવર હોત તો કેટલા પદો મળે? તો n+1 પદો. અને પછી નેક્સ્ટ એક્ઝામ્પલ છે એ ક્રમચય સંચયનું છે, પણ આપણે સોલ્વ કરી શકીએ એવું છે. ટ્રાય કરીએ. 10 × n ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ 240. 0 0 કેન્સલ આઉટ થશે. તો n ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ 24. તો n ઇક્વલ ટુ શું હોઈ શકે? ઓકે, તો 4 મૂકીએ તો શું થાય? 4 ફેક્ટોરિયલ બરાબર 4 તેરી 12 24 મળી જાય. તો n બરાબર શું હોય? 4. 4 ફેક્ટોરિયલ બરાબર 24 મળે છે, તો n ફેક્ટોરિયલ બરાબર 24 છે, તો n ઇક્વલ ટુ 4 હોઈ શકે. ઇઝી ક્વેશ્ચન છે. એના પછી ક્વેશ્ચન નંબર 10 કે x+a ની n પાવરના વિસ્તરણનું અંતિમ પદ જણાવો. અંતિમ પદની અંદર x 0 થઈ જશે, બરાબર. x ની પાવર જે છે એ ડિક્રીઝ થવાની છે, બરાબર. n થી સ્ટાર્ટ થઈને ડિક્રીઝ થશે, 0 એટલે 1 થઈ જશે. અને કોફિશિયન્ટની કંઈ કીધું નથી, તો a ની n પાવર થશે. કેટલી પાવર થશે? a ની n પાવર. એટલે ઓપ્શન નંબર એ સાચો થશે. પછી જે છે એ આપણે ક્રમચય અને સંચય ક્લિયર થાય પછીના ક્વેશ્ચન સોલ્વ કરીશું. એ પણ ઇઝી છે, સોલ્વ થઈ શકે એવા છે. બરાબર, બેઝિકલી ક્વેશ્ચન છે, પણ એ ટોપિક ક્લિયર કરીએ પછી જ સોલ્વ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જે છે ક્રમચય અને સંચયનું ટોપિક ક્લિયર કરે છે. અને જે વિદ્યાર્થીઓ નવા છે એમને ખાસ એક કે મેથ્સના જેટલા ટોપિક છે મોસ્ટ ઓફલી ટોપિક લક્ષ, વિકલન, દ્વિપદી પ્રમેય, પછી વાત કરીએ તો લઘુગુણક, આ બધા ટોપિક જે પ્રીવિયસ વિડીયો છે એપિસોડ વાઇઝ એમની અંદર આપણે સમજૂતીથી કરેલ છે. હવે મેથ્સના થોડા જેવા જે છે ટોપિક બાકી છે એસ અને આર રિલેટેડ. ઓકે, એ પણ આપણે ટૂંક સમયની અંદર કમ્પ્લીટ કરીશું. તો જે વિદ્યાર્થી મિત્રો નવા છે એમને અગેન આઈસેસ દે, હજી સુધી વિડીયો લાઈક નથી કર્યો તો એકવાર વિડીયો લાઈક કરી દો. અને આ ચેનલની અંદર નવા જોડાયેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને આપણે જે પણ નવા વિડીયો આવશે એમનું નોટિફિકેશન આપને મળતું રહે. તો મળશું નેક્સ્ટ ટોપિકની અંદર, નેક્સ્ટ એપિસોડની અંદર. ઓકે, સો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.